સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં રાજકીય રંગ જામ્યો છે। તેવા સમયે નવસારી જિલ્લા ભાજપે ચૂંટણી પહેલા જીત મેળવી લેતા અને સ્થિતિ નિર્માણ થઈ છે। ગણદેવી નગરપાલિકા મેન્ડેટ મોડા પોસ્ટ 18 સભ્યોના ફોર્મ થયા છે। અત્યારે સુધી કુલ 30 બેઠકો પર ભાજપે જીત મેળવવા કોંગ્રેસની હારની શરૂઆત કરી લીધી છે। નવસારી જિલ્લામાં રાજકીય ભૂકંપની સ્થિતિ નિર્માણ થઈ છે। કોંગ્રેસમાં આંતરિક વિવાદો ચરસ સીમાએ આવ્યા હતા, પરંતુ હવે કોંગ્રેસના હોદ્દેદારો બેદરકારી સામે આવી છે। તેમાં નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાના 6 વોર્ડમાંથી 18 સભ્યોના ઉમેદવારી ફોર્મ મેન્ડેટ મોડા મળવાને કારણે રદ થયા છે। કુલ મળીને નવસારી જિલ્લામાં 30 જેટલી બેઠકો પર ઉમેદવારી ફોર્મ રદ થયા છે, જેને લઈ ભાજપ બિનહરીફ જીત મેળવી છે। એવી અવ્યવસ્થા ભાગરૂપે કોંગ્રેસને હારનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં આક્રોશની લાગણી જન્મી છે। સંગઠનના હોદ્દેદારોની બેદરકારીને પગલે કાર્યકર્તાઓ ઉચ્ચ કક્ષાએ ઉચ્ચ નેતાઓની ફરિયાદ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે। 30 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લામાં અત્યાર સુધી બિનહરીફ જાહેર થઈ છે, જેને લઈ ભાજપમાં આનંદની લાગણી પ્રવૃત્તિ છે, ત્યારે કોંગ્રેસે પૂર્ણ હાર તરફ આગળ વધી રહી છે। ભાવેશ કુમાર બાબુભાઈ પટેલ, ગણદેવી નગરપાલિકા પ્રમુખ। હાલ જે પરિસ્થિતિ છે એની અંદર જે રીતે ગણદેવી નગરના વિકાસો થયેલા છે એને જોતા કોંગ્રેસ પાસે ઉમેદવારો પણ ન હતા, અને આજે પરિસ્થિતિ એવી થઈ રહી છે કે જ્યારે એમના મેન્ડેટો એ જે રીતના લેટ આવ્યા છે એના કારણે એમની ઉમેદવારી પણ રદ થઈ રહી છે। આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસની જીત છે, તેમજ ગણદેવી નગરપાલિકાના કુનેહની જીત છે કે જેના કારણે ગણદેવી નગરપાલિકા આજે ક્લીન સ્વીપ તરફ ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે। તો એના માટે હું ગણદેવી નગરના નગરજનોને આભાર માનું છું, તેમજ નગરના વિકાસને આગળ ધપાવે એવી ઈચ્છા વ્યક્ત કરી વિનવું છું। અસ્તુ। અમારા ઉમેદવારો ફોર્મ ભરીને પ્રીમાઇસીસમાં જ હતા અને ફોર્મ ભરવાની પ્રક્રિયામાં બિઝી હોય, 3 વાગ્યા સુધીમાં મેન્ડેટ સબમિટ કરવાનું હોય, પરંતુ પ્રીમાઇસીસમાં હોવા છતાં પણ જ્યારે 10 મિનિટ મોડા મેન્ડેટ ત્યાં ને ત્યાં જ ઓફિસમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે પ્રાંત સાહેબે મેન્ડેટ સ્વીકારવાની ના પાડી અને એ મેન્ડેટ સ્વીકારી શકાય નહીં, કાયદાની જોગવાઈ મુજબ એમ જણાવેલ હતું। પરંતુ ખરેખર જો કાયદાની જોગવાઈ રિપ્રેઝન્ટેશન ઓફ એક્ટ ગુજરાત 1950ની 33ની કલમમાં એવી જોગવાઈ છે કે તમે જ્યારે સ્કૂટીની કરવા આવો છો ત્યારે કોઈ પણ ભૂલ ત્રુટીઓ પૂરી કરી શકો છો, અને 2021માં પારડીવાલા અને જસ્ટિસ વોરાએ એવું જજમેન્ટ આપ્યું હતું કે ન્યાયના હિતમાં આ નિર્ણય રિટર્નિંગ ઓફિસરે લેવો જોઈએ, કે લોકશાહીના હિતમાં આ નિર્ણય લેવો જોઈએ। પરંતુ ખરેખર આ પ્રાંત સાહેબ અધિકારી જે છે એમણે આ નિર્ણય લોકશાહીના હિતમાં લીધો નથી, અને કેટલાક મંત્રીઓ કે કેટલાક રાજકીય દબાણ હેઠળ એમણે આ નિર્ણય લીધો છે, અને કોંગ્રેસ પાર્ટી સાથે અન્યાય કરીને એમને ઉમેદવારો પત્ર રદ કરીને ગણદેવી નગરપાલિકા બિનહરીફ કરવાની આ એક સુનિયોજિત યોજના હતી, અને કોંગ્રેસ પાર્ટીને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી રહ્યા છે। આ એક સરમુખત્યારશાહીની શરૂઆત છે, અને જે સરમુખત્યારશાહી આ લોકો જે રીતે અપનાવી રહ્યા છે, અધિકારી હોય કે બહારથી ધમકીઓનું રાજકારણ હોય, પૈસાનું રાજકારણ હોય, એ લોકશાહી માટે આવનારા સમયમાં ખૂબ જ ખતરારૂપ છે। અને ભારત દેશની રાજનીતિમાં ખરેખર જોવા જઈએ તો આ રાજનીતિ હવે એવી રીતે ચાલી રહી છે કે દેશનું ભવિષ્ય જોખમમાં છે। આપણે 18 જેટલા ઉમેદવારો રદ કરીને એમણે આખી નગરપાલિકા બિનહરીફ કરવાનું સુનિયોજિત કાવતરું કર્યું છે, અને કોંગ્રેસ પાર્ટી આના માટે કટિબદ્ધ છે। અમે હાઈકોર્ટમાં પણ લડાઈ લડશું, કોર્ટમાં પણ જઈશું, અને રોડ પર પણ જે લડાઈ લડવાની હશે અમારે એ લડીશું, પરંતુ જે અધિકારીએ આ નિર્ણય કર્યો છે ખરેખર લોકશાહીના હિતમાં નથી અને સરમુખત્યારશાહી ભરેલો આ નિર્ણય છે। રાજકારણીના રણનીતિનો ભાગ રહેતો હોય છે, અને ફોર્મ ભરવા તથા મિટિંગો યોજવા એ રણનીતિનો ભાગ રહેતો હોય છે।
ફોર્મ ભરવાની ટેકનિકલ અને સામાન્ય પરિસ્થિતિની પણ પાર ન પડી શકે તેવી ભૂંડી સ્થિતિને કારણે નવસારી જિલ્લામાં કોંગ્રેસના પોતાના ઉમેદવારનો ફોર્મ રદ થવા સુધીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈ નવસારી જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આક્રોશની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. એક જમાનાના રણનીતિમાં મહેર ગણાતી કોંગ્રેસ હવે ચૂંટણી પહેલા જ હાર સ્વીકારતી થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.